આ પ્રસાદી પ્લોટના બીજા વર્ષના આપણા ગણપતિ છે। આપણે આ ગણપતિની અંદર ઇકો ફ્રેન્ડલી મૂર્તિ લઈ આવીએ છીએ, જેથી આપણા છોકરાઓને પર્યાવરણને પ્રદૂષિત ન કરવું અને પર્યાવરણને ધ્યાન રાખીને ગણપતિ બાપાને તેડાવવા એ સંકલ્પથી આપણે ઇકો ફ્રેન્ડલી મૂર્તિ લઈ આવીએ છીએ। આપણા પ્રસંગની અંદર 1.5 દિવસના ગણપતિ હોય છે, જેમાં આપણે વાતે ગાતે બાપાને વિદાય આપીએ છીએ અને વિદાયમાં પણ આપણે જે ઇકો ફ્રેન્ડલી મૂર્તિ છે એમનું અહીંયા જ આપણે વિસર્જન કરીએ છીએ અને વિસર્જન બાદ આપણે એની જે પ્રસાદી પેટે માટી છે એ આપણે ઘરે ઘરે હરેકને આપીએ છીએ કે એ લોકો એ માટીને વૃક્ષમાં આપે અને ઝાડ પણ વાવે। તો અમારો ઉપદેશ એ જ છે કે સોસાયટીમાં પર્યાવરણની અંદર જાગૃતિ મળે અને વૃક્ષારોપણ પણ વધુમાં વધુ થાય। જય ગણેશ। સંસ્કારનગર પ્રસાદી પ્લોટ અમે બધા નવયુવક મંડળવાળા સાથે મળીને ગણપતિ બાપાનું આયોજન કરીએ છીએ। છેલ્લા ગયા વર્ષે આયોજન કર્યું, બહુને ખૂબ આનંદ થયો અને એકદમ લાગણી ઉભરાઈ, એટલે આ વર્ષે બીજા વર્ષે અમે ખાસ એવો કર્યો ને એમાં અમે ખાસ તો વાજતે ગાતે બાપાને તેડવા માટે જઈએ છીએ। બધા સાથ સહકાર, નાના મોટા વડીલો બધા સાથે હોય અમારી સાથે, અને પછી આવી અને અમે દાંડિયા રસનો પ્રોગ્રામ કરીએ છીએ। અહીંયા અમે બહુ મહાઆરતી કરી છે વિશાળ, એમાં અમે વડીલોને ખાસ અને અમને નાના ભૂલકા બાળકોને, માતાઓ, બહેનો બધા સાથે મળીને અમે પ્રોગ્રામનો લાહો મેળવીએ છીએ। એમાં ખાસ તો અમે દર વર્ષે જે ગયા વર્ષે આયોજન કર્યું છે એમાં ઇકો ફ્રેન્ડ મૂર્તિનું અમે કર્યું છે, જેથી કરીને અમે પૂરેપૂરું અહીંયા અમારે નજીકના જેને કંઈ કુંડમાં અમે પોતે બધાના સાથે મળી અને એનું અમે વિસર્જન અહીંયા જ કરીએ છીએ। અને બીજું એ છે ખાસ એમાં તો કે ઇકો ફ્રેન્ડ મૂર્તિને કારણે બધાને અમે પોતાના ઘરમાં પ્રસાદ રૂપે આપીએ છીએ, જે લોકો પોતાના તુલસી ક્યારામાં મૂકી અને એની પૂજા કરી શકે છે। ખાસ તો અમારા નાના બાળકો, મોટા વડીલો, આજુબાજુ રહેતા પ્રસાદી પ્લોટના સર્વે સંસ્કારનગરના વાસીઓ બધા અહીંયા લાભ લે છે અને બહુ અતિ આનંદ રહે છે બધાને, એટલે અમને બહુ આનંદ થાય છે। જય ગણેશ। ગણપતિ બાપા મોરિયા। પ્રસાદી પ્લોટ સંસ્કારનગરમાં ગણપતિ બાપાનું આયોજન છેલ્લા 2 વર્ષથી અમે કરીએ છીએ। 1.5 દિવસનું આયોજન હોય છે, તેમાં પ્રસાદ, મહાપ્રસાદ, આરતી, રાસ ગરબા અને સૌ ભક્તો સાથે મળીને ગણપતિ બાપાનો ઉત્સવ ઉજવીએ છીએ। પહેલા તો સૌને ગણેશ ચતુર્થીની શુભકામના। ગણપતિ બાપા મોરિયા। પ્રસાદી પ્લોટના ગણપતિ છે, અમે 1.5 દિવસના ગણપતિ બાપા તેડાવીએ છીએ, જેનામાં મહાઆરતી, દાંડિયા રાસ, રાસ ગરબા। ખાસ વસ્તુ એ છે કે અમે ગણપતિ બાપાના વિસર્જન એ જ સ્થળે કરીએ છીએ, ઇકો ફ્રેન્ડલી મૂર્તિ તેડાવી ને સૌ પરિવાર વડીલો સાથે, નાના બાળકો સાથે મળી જુલીને અમે વાતે ગાતે નાસિક ઢોલ સાથે અમે વિસર્જન કરીએ ઇકો ફ્રેન્ડલી મૂર્તિ સાથે।